સૌને સાદર જય જિનેન્દ્ર। તો ચાલો શીખીએ કે સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણના કેવી રીતે કરવી। સૌથી પહેલા આપણે સરકારની આ વેબસાઇટ પર જઈશું, જે છે se.census.gov.in। જેવું આપ આ ખોલો છો, ભારત સરકારનું જનગણના પેજ સામે ખુલી જાય છે, જે પ્રથમ તબક્કા માટે એટલે કે હાઉસ લિસ્ટિંગ માટે ખુલ્યું છે। જ્યારે આ ખોલો ત્યારે સૌથી પહેલા આપને રાજ્ય પસંદ કરવાનું છે। ધ્યાન રાખવું કે જે રાજ્યમાં સ્વગણના ચાલુ હોય, ફક્ત એ જ રાજ્યના લોકો નોંધણી કરી શકશે। અહીં એક સામાન્ય કેપ્ચા આવે છે જે ભરવાનો છે, અને ધ્યાન રાખો, એક ઘર માટે એક જ ફોર્મ ભરવાનું છે। વેરીફાઈ કરીને આગળ વધો। ત્યારબાદ એક વેલકમ પેજ આવશે, જ્યાં જણાવ્યું છે કે આ મકાન સૂચીકરણનું સ્વગણના પોર્ટલ છે। ખૂબ ઓછા સમયમાં આ ફોર્મ ભરી શકાય છે, અને જે સેલ્ફ એન્યુમરેશન આઈડી પછીથી મળશે તેને સાચવી રાખવું। ઓકે કરીને આગળ વધો। આ છે આપનું પ્રથમ પેજ। અહીં સૌથી પહેલા મુખ્ય વ્યક્તિ એટલે કે ઘરના વડાનું નામ લખવાનું છે। ધ્યાન રાખો, વડાનું નામ ખૂબ સાવધાનીથી લખો, કારણ કે તે પછીથી બદલી શકાશે નહીં। ઉદાહરણ તરીકે અહીં અમિત જૈન લખ્યું। ફોન નંબર, ઈમેલ આઈડી ભરો અને વેરીફાઈ કરવા આગળ વધો। ત્યારબાદ ઓટીપી આવશે, જે ભરવાનો છે। આ નંબર આગળ જતા સરકાર દ્વારા જનગણના સંબંધિત તમામ અપડેટ્સ માટે ઉપયોગ કરવામાં આવશે। અહીં ભાષા પસંદ કરી શકો છો, જેમ કે ગુજરાતી। ઓટીપી વેરીફાઈ કરીને આગળ વધો। અહીંથી પોર્ટલ શરૂ થાય છે। આ ફોર્મ 6 ભાગોમાં વહેંચાયેલું છે। પ્રથમ ભાગ સ્થળ વિવરણ। આપને આપના રાજ્ય, જિલ્લો, પિનકોડ અને ઘરનું ચોક્કસ સરનામું ભરવાનું છે। સ્ક્રીન પર નકશામાં ઘર માર્ક કરી શકો, અથવા સંપૂર્ણ પોસ્ટલ સરનામું ટાઈપ કરો। ડ્રોપ ડાઉનમાંથી સરનામું પસંદ કરો। સ્થળ ચકાસો, જો જરૂર પડે ગોઠવો, અને સ્થળ પુષ્ટિ કરીને હા ભરી આ વિભાગ પૂર્ણ કરો। બીજો ભાગ ઘરનું વિવરણ। ઘરના ફ્લોર, દિવાલ અને છત પર ઉપયોગ થયેલ મુખ્ય સામગ્રી તથા ઘરની સ્થિતિ, આ બધું ભરો। ભરીને આગળ વધો। ત્રીજો ભાગ સામાન્ય માહિતી। તમામ સભ્યોની સંખ્યા ભરો, બાળકો, વૃદ્ધ, દરેક। જો કોઈ હંગામી ધોરણે બહાર ગયા હોય, ભણવા, ફરવા, કામ માટે, પણ સામાન્ય રીતે અહીં જ રહે, તો તેમને પણ ગણો। ઘરના વડાનું નામ ચૂંટેલ ભાષામાં લખો, ગુજરાતી। વડાનાનું લિંગ ભરો। ત્યારબાદ શ્રેણીનો પ્રશ્ન આવે છે। 3 વિકલ્પ: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય। જૈન ભાઈ બહેનો, આપ અનુસૂચિત જનજાતિ અથવા અન્ય હોઈ શકો। આપની સ્થિતિ મુજબ ભરો। પોતાનું, ભાડાનું કે અન્ય ભરો। ઘરમાં ઓરડાઓની સંખ્યા, વિવાહિત દંપતીઓની સંખ્યા ભરી આગળ વધો। આપ જોઈ શકો છો, આ ફોર્મ કેટલું સરળ અને ઝડપી છે। તો આપના પરિવારજનો, સગા સ્નેહીઓ અને સમાજના દરેક સભ્યને પ્રોત્સાહિત કરો કે તેઓ પણ આ ફોર્મ ચોક્કસ ભરે। ચોથો ભાગ સવલતો। પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, ઉપલબ્ધતા, પ્રકાશ/વીજળીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને પ્રકાર, ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા, સ્નાન સુવિધા, ગેસ જોડાણ અને ખોરાક રાંધવા માટે ઉપયોગ થતો ઈંધણ, આ બધું ભરી પુષ્ટિ કરી આગળ વધો। પાંચમો ભાગ સ્થાવર જંગમ સંપત્તિ। રેડિયો, મોબાઈલ, સ્માર્ટફોન, ટેલિવિઝન, ઇન્ટરનેટ, લેપટોપ, કમ્પ્યુટર, ટેલિફોન, સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, ગાડી, જીપ, વન અને ઘરમાં ઉપભોગ થતો મુખ્ય અનાજ, આ સૌ ભરો। આ ઉપરાંત નોંધાવેલ મોબાઈલ નંબર ચકાસો, પછી આગળ વધો। છઠ્ઠો અને અંતિમ ભાગ સમીક્ષા। ભરેલ તમામ માહિતી ચકાસો। જો કોઈ પ્રશ્ન અધૂરો લાગે અથવા હમણાં સબમિટ ન કરવું હોય, ફોર્મ ડ્રાફ્ટ તરીકે સેવ કરો। ફરીથી લોગિન કરો ત્યારે આ જ માહિતી સેવ્ડ મળશે।
જ્યારે માહિતી સાચી લાગે પુષ્ટિ કરી ફોર્મ સબમિટ કરો અને તરત જ આપને સેલ્ફ એન્યુમરેશન આઈડી મળી જશે. આ આઈડી સાચવી રાખો, સ્ક્રીનશોટ લઈ લો. જ્યારે ગણક એટલે કે એન્યુમરેટર ઘરે આવે ત્યારે આ આઈડી આપો. તેઓ ઓથેન્ટિકેટ કરે એટલે પ્રથમ તબક્કામાં આપનું ઘર નોંધાઈ જશે. આટલી સરળ પ્રક્રિયા છે, આટલું સરળ ફોર્મ છે. આ વખતે દરેક જૈન પરિવારે સ્વગણના કરવી છે. ખાતરી કરો કે ફેઝ 1માં એક પણ જૈન ઘર છૂટવું ન જોઈએ. જો આ સ્વગણના કરવામાં મદદ જોઈએ અથવા જનગણના સંબંધિત કોઈ પણ સહાય જોઈએ તો અત્યારે જ વોટ્સએપ કરો 9289811008 पर. लॉट एवरी जैन काउंट, हर जैन की सही गिनती.